આ ગાય છે મારા મિત્રની, નામ છે એનું મુજી, અને મેં મારા જીવનની અંદર સૌથી સોજી ગાયો જોઈ એમાંથી આ બીજા નંબરની. જય 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 માતાજી મિત્રો. સવારમાં હું પાંજરાવડ પહોંચીને આવ્યો સીધો ડીપાની અંદર ને મેં અહીંયા આવીને જોયું તો આંખલો તો ખાતો તો નીણ. અમારે અત્યારે આંખલાનું કરવાનું હતું ઓપરેશન, પણ અહીંયા માણસોને ખબર હતી નહીં એટલે એને ભૂલથી નીણ નાખી દીધી. તો ઓપરેશન કાલ ઉપર રાખશું. હવે મળો તમે નાથાભાઈ રબારીને કે જે આપણા પાંજરાવડ પરિવારના નવા સભ્ય છે. ગૌશાળાની ગાયોની દવાઈમાં રહ્યા છે. રબારી આયા ભેગે સીધા આપણા ભાઈબંધ થઈ ગયા ને રબારી જુઓ તમે કઈ ઘટે નહીં, એમાં કેવું ના પડે ખબર જ પડી જાય. ડીપાની અંદર છે અમે બંને ભાઈબંધો આવી ગયા આઈસીયુ વોર્ડ ની અંદર. અહીં આવી સૌ પ્રથમ તો આ બંને મા દીકરાને ચેક કર્યા. ત્યાં બીજું કઈ કામ હતું ને એટલે હું ત્યાંથી નીકળીને પહોંચી ગયો મારા મિત્ર કાનાભાઈ ભરવાડ ને ત્યાં. અહીંયા પહોંચીને ભાઈને જય માતાજી કર્યા. કાનાભાઈ પાસે એક સરસ મજાની કાંકરેજ અને ખૂબ જ એને લાડકી એની એક મુજી ગાય છે. આ છે ઈ ગાય મુજી. મેં દેશી ગાયો ખૂબ જોઈ છે, હદથી વધારે દેશી ગાયો જોઈ, પણ એમાં હોજી ગાયો બહુ ઓછી જોઈ. હું પહેલી વાર આ ગાયને મળું અને આટલો પાસે આવવા દે એવી આ બીજા નંબરની ગાય. મારા પછી લાડકી મુજી પાસે એના ધણી કાનાભાઈ ગયા, થોડી વાર એને લાડ કર્યો. મુજી બસ થોડા દિવસની અંદર જ વિયાવાની છે, એકવાર વિયાઈ જાય પછી આપણે જોવા આવશું. મુજી અને મિત્ર કાનાભાઈને મળીને હું પહોંચી ગયો તો આપણી ગૌશાળાએ. નાના વાસુડા ચેક કરીને પછી હું ગયો મોટી ગાયો અને પોપટિયાને ચેક કરવા પાછળના વાડાની અંદર. પાછળના વાડાની અંદર તો કિંગ પોપટિયા મોઢે જ બેઠા હતા અને આરામ કરતા હતા. આપણી ગૌશાળાએ પણ બગલું એક હેવાયું થયું છે, ધીમે ધીમે 4-5 હેવાયા થઈ જાય તો ક્લીન રાખે ગૌશાળા. આપણી ગૌશાળાથી ફરી હું આવી ગયો પાંજરાપોર. અહીં દોવાઈના સ્પેશિયલ રબારી બેઠા હતા ભેંસને દોવા અને દોવાઈની વાતું ભલ્યું. અહીં એક બીજી દોવાઈ ચાલુ હતી અને આ હતા ભરવાડ, એને ડોલ ભર નાખી. ફક્ત 2 મિનિટની અંદર તો નાથાભાઈ ભેંસની દોવાઈ કરીને ઉભાઈ થઈ ગયા અને ગરમી થઈ ગયા. ભેંસોના વાડામાંથી હું આવી ગયો જૂના આઈસીયુ વોર્ડ ની અંદર ને અહીં આ રૂપારી ગાયની દોવાઈ ચાલુ હતી. આ ગાયનું વાસડું ધાવે છે ઓછું એટલે ભગત એને સીસી પાવા માંડ્યા અને સીસી તો એ ગાય પી જાય.